મિત્રો ઇન્સ્ટન્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે વાત કરીશું સલમાબેન જોડે, જે 2014થી આવાસના મકાનો માટે સલગ લડત લડી રહ્યા છે। એમનાથી આપણે ખાસ વાતચીત કરીશું। નમસ્કાર, મારું નામ રેશમા કુંવર છે। હું ડભોઈ રોડ આવાસ યોજના મકાન જે કે આપણે કલ્યાણનગર તોડીને આપવામાં આવ્યા હતા, જે આવાસ યોજના મકાનો કલ્યાણનગર છે, અખોટા છે, ઘણી બધી વસ્તીઓ ઝૂંપડા તોડીને અને અમને 1265 મકાનમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા। પણ કોંગ્રેસ સરકારના ટાઈમથી ઝૂંપડા તોડવામાં આવ્યા છે। પણ કોંગ્રેસ સરકારે અમને એવું કીધેલું કે તમને ઝૂંપડા તોડીને તમને પાકા મકાન અમે લોકો રહેવા આલીશું, પણ એવું નથી કીધેલું કે તમને એરિયો છોડીને આલીશું। કેમ કે કોંગ્રેસ સરકારે એ જ કીધેલું કે જ્યાં ઝૂંપડા તોડીશું ને તો અમે લોકો મકાન બનાવીને અમે લોકો આલીશું। કોંગ્રેસ સરકારે અમને એવી રીતે જ વચન આલેલું અને એ રીતે જ અમે લોકો ઝૂંપડા તોડવામાં કોઈ પણ અધિકારી આવે ને, કોઈ પણ આવે તો અમે લોકો સમજીને અમારા ઝૂંપડા તોડવા દેતા હતા કે ભાઈ આ લોકો અમારા માટે ભલામણ કરશે ને સારું કરશે। પણ જે હવે અમે લોકો જોઈ રહ્યા છીએ ભાજપ સરકારના રાજ્યમાં જે છે ને તે ઝૂંપડા તોડવામાં તો આવે છે, ઝૂંપડા તોડવામાં તો આવે છે, પણ ગરીબો લોકોએ જે કેટલા વર્ષોથી જ્યાં આગળ રહેતા હોય, જે આઈડી પ્રૂફ તો SYZ સ્કૂલના દાખલાથી લઈને જન્મ દાખલાથી લઈને બધું અમારું એ એડ્રેસનું હોય, એ એડ્રેસનું બધું અમારું હોય અને ત્યાંથી અમને ઝૂંપડા તોડી અને એકદમ જ સિટીની બહાર ફેંકવામાં આવે છે, તે તદ્દન જ ખોટું છે। અને બીજી વાત મેં આ કહેવા માંગીશ વડોદરા શહેરના કોર્પોરેશનથી જે શાલિનીબેન અગ્રવાલ છે કે અમે લોકોએ આજે તારીખ છે 3/28 જેવી તમે જોઈ શકીએ છીએ કે અમે 1 વીક પહેલાં ટાંકી પર સુસાઇડ કરવા ચડ્યા હતા। એના પહેલાં અમે લોકો કહીને આવ્યા હતા અને એના પછી બી અમે લોકોએ રિક્વેસ્ટ કરીને કીધેલું કે મહેરબાની કરીને અમે લોકો બહુ દુઃખીને બહુ પરેશાન થઈ રહ્યા છે, અમારી વાત સાંભળો, તો પણ અમારી વાત સાંભળવામાં આવી નથી। એટલે હું આ વસ્તુ જાણી શકું છું કે ભારત દેશમાં જેના પાસે રૂપિયા છે એનું જ માન સન્માન છે અને જે વ્યક્તિ ગરીબ છે એની કંઈ વેલ્યુ નથી। એ અમને બીજું કોઈ નહીં જણાવતું, ફક્ત કોર્પોરેશન જણાવે છે। જેવી રીતે અમને કચરપેટીમાં ફેંકવામાં આવ્યું છે, અમને એવું કીધેલું કે અત્યારે તમે રહી જાઓ, તમારા મકાન બનશે ત્યારે તમને આપવામાં આવશે। મકાન બન્યા ખરી પણ અમને નહીં આલ્યા। હવે અંદર ખાની વેચાયા કે બ્લેકમાં વેચાયા કે લાલમાં વેચાયા કે વ્હાઇટમાં વેચાયા એ આઈ ડોન્ટ નો, એ મને કંઈ ખબર નથી, એના વિશે મને કંઈ જાણવું પણ નથી, એના વિશે કંઈ મને જાણવું પણ નથી। પણ હું તો એટલું જ જાણું છું કે જે અમારા ગરીબ લોકોના જે તમે મકાન તોડ્યા હતા ને, એ મકાન જે જગાએ તોડ્યા હતા ને એ જ જગાએ અમને મકાન પાછા જોઈએ। બાકી બીજી કોઈ જગ્યા તમે હોનાની હવેલી બી હાલતા હોય ને એ કોર્પોરેશનને મુબારક અને અમારા ભાજપ સરકારને મુબારક, અમને નહીં। અમને જ્યાં મકાન તોડ્યા હતા ને અમને ત્યાં જ અમને મકાન જોઈએ છે, એના માટે અમારી લડાઈ ચાલુ છે। અમારી 2014થી લડાઈ ચાલુ છે, 2019માં પણ અમે લોકો હંગામો કર્યો, અમે આત્મહત્યા કરવાની કોશિશ કરી, સુસાગરમાં કૂદ્યા, એના પછી 2022માં પણ અમે લોકો ટાંકી પર ચડ્યા। એટલે તમને પોતે જ શરમ આવી જોઈએ કે અમારા શહેરની, અમારા ગરવી ગુજરાતની, અમારા સંસ્કારી નગરી વડોદરાની મહિલાઓ જ્યારે આત્મહત્યા કરવા પર મજબૂર થઈ જાય તો વાત તો કંઈક મોટી જશે। હવે બધી વાત તમને ખુલીને કહેવામાં તમારી પણ ભલામણ નથી ને અમારી પણ ભલામણ નથી, બનમુઠ્ઠી લાખની જ હોય છે, એ બધા જ જાણી શક્યો છે, બરાબર। એટલે મારી નમ્ર વિનંતી છે કે જો તમે પ્રેમ ભાવથી અમને મકાન આલી દેતા હોય તો સારું છે, નકર તો અમે તો જો કોઈ શાંતિથી બેહું નથી અને ના તો અમે લોકો અમારી હકની લડાઈ માટે ના કાનૂનથી બીવીએ, ના સરકારથી બીશું, ના કોર્પોરેશનથી બીશું। કેમ કે અમે અમારો હક માંગી રહ્યા છે, નહીં તો કંઈ ભીખ નહીં માંગી રહ્યા। જે અમારો હક અને અધિકાર છે ને એ માંગી રહ્યા છે, અમે કોઈ ભીખ નહીં માંગી રહ્યા। અને કોર્પોરેશન મકાન આલશે તો કોઈ મફતમાં આલે નહીં। આ રહેતા મકાનો લોકો હપ્તા પણ ભરી રહ્યા છે, કેટલા લોકો વેરો પણ ભરી રહ્યા છે। અહીંના મકાનો જય રોડની, આ રોડની કંઈ કિંમત નથી, અહીં દુકાનોની કંઈ કિંમત નથી, કેમ કે સામે જ હડ્ડીખાનો છે। આ કઈ વાતની ભલામણ છે? આ નાના બાળકો આ હડ્ડી વાસખાનું વાસ આવે છે, જમવાનું કોળું મોંમાં જતું નથી, આવી જગ્યા પર લાવીને ફેંક્યા છે। અમારા કેટલા બાળકોમાં કેટલા બુજુર્ગોમાં લોકો મરી ગયા છે, ત્યારે સુધી કોર્પોરેશનની આંખ જાગી નહીં। પણ હવે અમે લોકો જે સુસાઇડ અટેન્ડ કરીશું ને
એનાથી તમારી આંખ ખુલશે અને જોડે જોડે મારા વડોદરા શહેરના જેટલા ઝૂંપડાવાળા હતા, હું તો ચોખ્ખું ચટકું છું કે બધા ઝૂંપડાવાળા હતા, બધા ઝૂંપડાવાળા, આખું વડોદરા ઝૂંપડાવાળું હતું. ગાયકવાડી નગરી છે, આ ગાયકવાડી શહેર છે. ખાલી મહેલ ગાયકવાડનો હતો, બીજું બધું ઝૂંપડું હતું. એટલે હું નમ્ર વિનંતી કરીશ કે અમે લોકો જેટલી મહિલા છે, અમે મહિલામાંથી કોઈને પણ કંઈ બી થયું, કોઈએ પણ કશું કર્યું, એનું ફક્ત જિમ્મેદાર કોર્પોરેશન રહેશે. હું સ્ટાર્ટિંગથી બોલતા આવીશ ને હમણાં પણ બોલીશ કે અમને કંઈ પણ થયું એનું જિમ્મેદાર કોર્પોરેશન રહેશે. અને અમે લોકો શાંતિથી બેહા નથી. અમે હજુ આગળ કરીશું કાર્યક્રમ, અને આગળ હવે તો કોઈ પગલું અમને આગળથી કઈ સહાયતા અમને મળે નહીં, કઈ વાતચીત અમારી થાય નહીં તો અમે કોઈને બતાવીએ નહીં ને કોઈને જણાવીએ નહીં. અમે પોતે જ જઈને સુસાઇડ કરી લઈશું. અને સુસાઇડ કર્યા પછી કોર્પોરેશનવાળાને અમારા વડોદરા શહેરના કલ્યાણનગરના ઝૂંપડપટ્ટીવાળા નહીં, આખા વડોદરા શહેરના ઝૂંપડપટ્ટીવાળા કોર્પોરેશનને બતાવશે કે કેવી રીતે ખુરશી પર બેહાય છે અને કેવી રીતે વોટ મંગાય છે. જય હિન્દ, જય ભારત. वंशी मांग रहे हैं हमसे, किस बात की 16 वंशी मांग रहे हैं? अगर 16 वंशी हम दे सकते हैं तो हम लोग को ये गुखाड़ी में रहते हैं, इससे गंदगी में रहते हैं, जाके कोई बंगले नहीं खरीद लेते. इसके लिए क्या है, हम लोगों ना 16 वंशी देंगे ना कुछ देंगे. इनको अरेस्ट करना है, हमको अरेस्ट करे, जो करना है करे. पर हम लोगों मकान के लिए तो आंदोलन कर रहे हैं और करते आएंगे और करेंगे, किसी से डरने वाले नहीं. और ये लोग समझे ना कि हमको डरा दे तो अब वो इनकी मर्जी. पर 2014 से हम लोग कल्याण नगर के लिए लड़ाई लड़ रहे हैं और आंदोलन भी चालू है हमारा, पर अभी तक कोई निर्णय नहीं आया. 2019 में भी हमने आंदोलन करा था, 2014 में भी हम सुसागर में कूदे थे. तो इन लोगों ने ऐसा बोला था कि तुमको मकान देने में आएंगे अगर बनेंगे तो हम लोगों जिस दिन कूदने का उस दिन तात्कालिक निर्णय आया था कि तुमको मकान देने में आएंगे. और इन लोगों ने दूसरों को दे दिया, हमको नहीं दिया उसमें मकान. और मैं कह रही दूसरों को भी मिले तो तुमने दूसरी जगह के लोग वहाँ क्यों डाल दिया? जब हम वहाँ के रहवासी और हम वहाँ रहते हैं तो फिर हमको ही मकान दो ना. तो चलो हमको नहीं, पर जो लोग हैं उनको तो दो. तो आधे वहाँ के निकाल के दूसरे विस्तार में फेंक दिए और दूसरे के विस्तार के उठा के ये विस्तार में फेंक दिया. तो ये कहाँ का इंसाफ है? कायदा बोलता है कि जहाँ मकान टूटे वहीं बना कर दो. तो हम लोगों को वहाँ से हटा दिए और आधों को दिया, आधों को नहीं दिया. तो आधे को कैसे फिर मकान वहाँ मिलेंगे? तो इसके लिए क्या है, इसमें यही कहने का है कि कुछ भी हो जाए हम लोगों को मकान कल्याण नगर में चाहिए. हम लोग 2014 में भी सुसागर में कूदे थे, 2019 में भी कूदे थे. यहाँ तक पुलिस केस हो गया, 3 दिन सेंटर में भी डाल दिया. और इससे ज़्यादा क्या, बच्चे छोड़ के सेंटर में रहकर आए हम लोग. और अभी भी हमारा कहने का मतलब ये, टांकी पे भी चढ़े तो हमने कोई धमकी नहीं दी थी. मेयर बोल रहा था धमकी दी है, धमकी देने के काम हमारे नहीं है, ये तो ये लोगों की राजनीति है, यही जाने धमकी हमकी. हम लोगों कभी धमकी नहीं देते, हम करके बताते. अगर हम धमकी देते ना तो हमें ना बिना पुलिस प्रोटेक्शन के वहाँ जाते नहीं. पुलिस होती ना तब जाते. हम पुलिस बिना उप पे चढ़ गए थे. क्यों? ये हमारे बल पे हम लोगों चढ़े थे, क्योंकि हमारा ऐसी जिंदगी में रोज रोज मरने से अच्छा है एक दिन हम लोग वहाँ मर जाते ना तो हमको पोसा था. और हम धमकी देते ना तो पुलिस को लेके ही जाते साथ में, यहाँ से नाचते नाचते जाते कि चलो हम धमकी देते जा रहे. पर हमने धमकी नहीं दी, हमने जो हमको करना था हमने करके बताया. और आधे में से तो उतार दिया है, पर हम अपना हक लेके ही देंगे. ये तो शादी थी घर में और थोड़ा वो था प्रोग्राम, वो लोग ऐसा समझ रहे हैं सलमा डर गई या हमारे पीछे वाले डर गए. नहीं, कोई डरा नहीं है, सब बैठे ही हैं. और मकान तो देखो आज ये दूसरों को दे देंगे. कल्याण नगर में अभी भी 40 मकान खाली है, क्योंकि ये लोगों ने कमाटी पर वाले को वहाँ डाल दिया है. तो ये मकान जो खाली है ना तो ये रह जाएंगे और दूसरे बना के इनको अब डबल देने पड़ेंगे, 1248 मकान. क्योंकि अब ऐसा करेंगे हम लोग. शांत तो बिल्कुल बैठने वाले नहीं है, मकान तो हम लोगों लेके ही मानेंगे. और अभी मैं 2-1 दिन का फिर कोऑपरेशन में जाने वाली. वो लोग क्या बोलते हैं, हमको वापस कागज आया कि तुमने सही करके तुमने कागज लिए. हमने कोई सही नहीं करी थी. उन लोगों ने ऐसा बोला कि 2014 के जो कागज है, तो बोला ये लो तुम फाड़ो नहीं, जब तुमको मकान मिलेंगे तो तुमको वहीं देने में आएंगे, जब तक टेम परमानी रहो तुम. तो हम लोगों ने ले लिए थे. સાચી અને સચોટ માહિતી માટે ઇન્સ્ટન્ટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરો.